બાપા સીતારામ, નમસ્કાર. આપ ગુજરાત તક જોઈ રહ્યા છો. એક એવો વિષય ચર્ચામાં આવ્યો છે જેણે સૌ કોઈની ઊંઘ હરામ કરી દીધી છે. સૌ કોઈને એ સવાલના ઘેરામાં લાવીને રાખી દીધા છે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સાથે જોડાયેલા એક શિક્ષણ ધામના વીસી પર એટલે કે વાઇસ ચાન્સેલર પર અનેક આક્ષેપો થઈ રહ્યા છે. એમના પદ પર, એમની નિમણૂક પર આક્ષેપ થઈ રહ્યા છે. અને એ આક્ષેપમાં તથ્ય કેટલું છે, સાચું કોણ બોલે છે, એ તમામ વિષયને આજે એક્સપોઝ કરીને એને સમજવાનો પ્રયાસ કરીશું. આ સમગ્ર મામલો જેણે ઉજાગર કર્યો એમની પાસેથી જ આખો મામલો સમજવો છે. અને મારી સાથે જે હસ્તી જોડાઈ રહ્યા છે એમને ઓળખાણની જરૂર નથી. આપ સ્ક્રીન પર હવે એમને જોઈ રહ્યા છો. સ્વમાન ન્યૂઝના એડિટર અને એક બાહોશ પત્રકાર તુષાર બસિયા અમારી સાથે જોડાયા છે. તુષારભાઈ, સૌથી પહેલા સ્વાગત છે. તુષારભાઈ, આ આખો જે પ્રકરણ છે જે તમે ઉજાગર કર્યો છે, પહેલા તો એ સમજવું છે કે હાલ્યું ક્યાંથી આવે છે. એટલે હમણાંનું છે કે આ ધોળા આવી ગયા છે ઘણા લોકોને, એટલા સમયથી ચાલી આવ્યું છે કે, અને આટલા સમય જૂનું જો હોય તો પછી આ કોઈને દેખાતું નથી કે કઈ ખબર નથી પડતી આખો મામલો? એકચ્યુઅલીમાં નિશ્ચિત છે એવું આ ઘટના વર્ષ 2013ની છે. મને ઉજાગર મેં કરી છે એવું કહેવા કરતા ઉજાગર અગાઉ અખબારો કરી ચૂક્યા હતા જે તત્કાલીન સમય. હું એને ફરી ઉજાગર એટલા માટે કરી રહ્યો છું, તમે કીધું એમ કે ધોળા આવી ગયા છતાં બીજી વખત કુલપતિ બનાવી દીધા. જેમને જ્યારે પ્રોફેસર બન્યા ત્યારે જ માધ્યમોએ સવાલ ઉઠાવી લીધો કે આ પ્રોફેસર બનવા માટે જે લાયકાતની, ગુણવત્તાની જે આપણી પાસે યુજીસીની ગાઈડલાઈન પ્રમાણે જરૂરિયાત હોય એ પ્રકારની ગાઈડલાઈનનું પાલન નથી થયું અને તેઓ આ પદ માટે એટલે પ્રોફેસર બનવા માટે લાયક નથી, ઇનએલિજિબલ કેન્ડિડેટ છે. તો એ કેન્ડિડેટ પ્રોફેસર કેવી રીતે બને? તો હવે વાસ્તવિક સ્થિતિમાં જોવા જઈએ તો ડોક્ટર અમી ઉપાધ્યાય, જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના હાલ કુલપતિ છે, એમને જ્યારે પ્રોફેસર પદ મળ્યું ત્યારે પ્રોફેસર પદ માટે તેઓ ઇનએલિજિબલ હતા એવું હું નથી કહેતો. ડોક્યુમેન્ટ્સ કહે છે, જે આરટીઆઈ થી પ્રમાણિત થયેલા ડોક્યુમેન્ટ છે. એ ડોક્યુમેન્ટમાં સ્પષ્ટતાથી પહેલા તો શું દેશે, કોઈ પણ જગ્યાએ કેન્ડિડેટ આવે એટલે સ્ક્રુટિની થાય ડોક્યુમેન્ટની, એના માટે સ્ક્રુટિની કમિટી બેસે. હવે એ સ્ક્રુટિની કમિટીએ સ્પષ્ટતાથી લખ્યું છે કે કેન્ડિડેટ એલિજિબલ નથી થતા ડોક્ટર અમી ઉપાધ્યાય. બધા કેન્ડિડેટની સામે લખ્યું એલિજિબલ કે ઇનએલિજિબલ. તો આમાં પણ તેઓ એલિજિબલ નહોતા. એની પાછળ કારણ પણ લખ્યા છે કે શા માટે નથી. તો કારણોમાં અનુભવની વાત છે, કારણમાં એ પણ વાત છે કે ડોક્યુમેન્ટ ડાઉટફુલ છે. કેમ? તો ડોક્ટર અમી ઉપાધ્યાય માણાવદરની કોલેજમાં પ્રેઝન્ટેશન લેક્ચર આપતા હોય, એ જ દિવસે ગાંધીનગરમાં પણ પ્રેઝન્ટેશન લેક્ચર આપતા હોય એવા સર્ટિફિકેટ રજૂ કરે છે. તો એવું તો કયું જેટ લઈ અને તેઓ સફર કરી રહ્યા હતા અને કઈ યુનિવર્સિટીમાં જે એરોડ્રામ છે ત્યાં લેન્ડ કરી અને અહીંયાથી લેક્ચર આપીને ત્યાં, અને ત્યાં પાછા છોકરાઓ રાતે જાગતા પણ હોવા જોઈએ. આ લેક્ચર આપવા જઈએ મને ખબર ન હોય તુષારભાઈ, કહી દો. હવે આજકાલ આ બધા જે વાલા લોકો છે એમની પાસે ટાઈમ મશીન આવ્યો તો બધે સીધા અહીંયા બેસે ને એક પલકારામ પેલી બાજુ એડવાન્સ ફૂલ થઈ ગયો છે દેશ. ના પડાતી તો પાછા ભૂતકાળમાં જઈને સુધારો કરી શકે આ લોકો, એવું હોય તો. તુષારભાઈ, વસ્તુ એ નથી સમજાતી કે ઘણી બધી વખત તુષારભાઈ તમને અનુભવ હશે કે આપણે એક પત્રકાર તરીકે કોઈ વાતનો ઉજાગર કરીએ એટલે એક વર્ગ એવો હોય કે જેને એવું લાગે કે આ ભાઈ તો ખોટે ખોટો આક્ષેપ કરે છે ને આમ કરે છે. આ જે આખો મામલો છે, શું એમાં પુરાવા છે, કાગળિયાઓ સામે આવી ચૂક્યા છે, લોકો સમક્ષ ખબર છે, સ્ટાફને, યુનિવર્સિટીને, સત્તાધીશોને બધાને ખબર છે? આ બધું બધાને ખબર છે. હું તો અત્યારે બોલી રહ્યો છું, કન્ટિન્યુ એક બાદ એક કિસ્સાઓ કાઢી રહ્યો છું, પરંતુ ઘટનાની સાંપ્રત જ્યારે સ્થિતિ હતી ત્યારે કેટલાક માધ્યમો એક દિવસ લખી અને આ જાહેર કરી ચૂક્યા છે. પરંતુ આગળ જે પરિણામલક્ષી જે વાત થવી જોઈએ એ ના થઈ માધ્યમોની. એ કમનસીબી છે, આપણી રહી છે, હજી પણ રહેવાની છે, પણ એ કમનસીબીને મેં દૂર કરવાનો પ્રયત્ન કર્યો. એટલે જ્યારે ડોક્ટર અમી ઉપાધ્યાય પ્રોફેસર સ્ક્રુટિની કમિટી એલિજિબલ નથી એવું લખી દે છે, પછી એને સિલેક્શન કમિટીમાં બેસાડે અને સિલેક્શન કમિટી જે છે એ નક્કી કરે કે કયા કેન્ડિડેટને લેવા. હવે સિલેક્શન કમિટી જ્યારે સ્ક્રુટિની કમિટી જેને રિજેક્ટ કરે એના સમક્ષ ન જવા જોઈએ. એટલા માટે જે સિલેક્શન કમિટીમાં ડોક્ટર જયદીપસિંહ ડોડિયા હતા, જે રાજકોટથી છે. ડોક્ટર જયદીપસિંહ ડોડિયા વિદ્વાન શિક્ષક અને પ્રોફેસર રહી ચૂક્યા છે, હજી છે જ આમ તો. એમને મેં કીધું કે ભાઈ આ પ્રકારની ઘટનામાં તમે સિલેક્શન કમિટીમાં હતા, તમારી સાથે સિલેક્શન કમિટીમાં અન્ય સભ્યો પણ હતા, તમે રાજ્યપાલ વતી બેઠા છો, રાજ્યપાલના પ્રતિનિધિ બેસતા,
તો રાજ્યપાલ વતી બેઠા છો એટલે કે તમે ત્યારે એટલા રોલ પૂરતા રાજ્યપાલના પ્રતિનિધિ એટલે કે રાજ્યપાલના દરજ્જા પર છો. સત્તાને એક ખુરશીને માન હોય, બંધારણીય જોગવાઈ છે. તો તમે ત્યારે આ સવાલ કેમ ન ઉઠાવ્યો? એટલે મને કે ત્યારે ડોક્ટર મનોજ જોશી કુલપતિ હતા, એમણે મને કીધું, મેં માની લીધું. એટલે મેં કીધું સાહેબ આપણે ડોક્યુમેન્ટ જોવા માટે કમિટીમાં જઈએ છીએ અને માનો કે ડોક્ટર મનોજ સોનીએ તમને કીધું, તમે માની લીધું, તો તમારી સાથે છેતરપિંડી થઈ એવું કહી શકાય? અને જો તમારી સાથે છેતરપિંડી થઈ તો સીધી રાજ્યપાલની છેતરપિંડી થઈ એવું કહી શકાય? એટલો મેં ઓફિશિયલ કોલ રેકોર્ડિંગ સાથેની એક સ્ટોરી કરી કે ભાઈ રાજ્યપાલના પ્રતિનિધિને છેતરવાનો ધંધો પણ કર્યો છે આ કમિટીએ. માત્ર આટલું નથી, એના પોલીસ તપાસનો વિષય છે. હજી આની અંદર ઊંડા ઉતરીએ તો ડોક્ટર કમલ મહેતા અને ડોક્ટર કમલેશ મહેતા, આ સવાલ આવે. ડોક્ટર કમલ મહેતા રાજકોટના છે, બીજું નામ તમે બેનના ગાઈડ રહી ચૂક્યા છે. એ ડોક્ટર કમલ મહેતા, એવું માનવામાં આવે છે કે ડોક્ટર કમલ મહેતા અને કમલેશ મહેતા બંને એક છે, કારણ કે કમિટીમાં ડોક્ટર કમલ મહેતા હતા એવું એને મારી પાસે વર્ઝન સાથે સ્વીકાર્યું. એ સ્ટોરી પણ મેં કરી. પણ મેં જયારે એમને પહેલા પૂછ્યું કે કમલેશ અને કમલ કોણ, તો પહેલા એમને એવું કીધું કે આપણે તો સૌરાષ્ટ્રમાં કેવું કે કમલ ને કમલેશ કહી દઈએ, કમલેશ ને. એટલે મેં કીધું સહી તો સાહેબ બીજા ન કરી જાય ને આપણે સૌરાષ્ટ્રમાં કમિટીમાં બેસી. એટલે કે ના. પછી મેં એમને કીધું, એટલે કે હું હજારો પત્રકારને જવાબ આપી ચૂક્યો છું, હવે મારે કઈ બોલવું નથી. પણ અહીંયા બોલવા જેવું નથી. આ તપાસ પોલીસને કરવી પડે એવી છે અને આ એક કોન્સ્પિરસી છે, ષડયંત્ર છે. યુનિવર્સિટી સુધી કોઈ માણસ કેવી રીતે પહોંચે? પ્રોફેસર માટે જે એલિજિબલ નથી એ પછી ઇન્ચાર્જ રજિસ્ટ્રાર બને છે. સમજો, આટલું ખોટું થયા બાદ ઇન્ચાર્જ રજિસ્ટ્રાર બને છે અને ઇન્ચાર્જ રજિસ્ટ્રાર બન્યા બાદ ડોક્ટર બકરાણીયાને એક સર્ટિફિકેટ ઇસ્યુ થાય છે જેને આપણે કહીએ અનુભવનું પ્રમાણપત્ર. હવે તમે અનુભવનું પ્રમાણપત્ર નિશિતભાઈ આપો તો તમારી ચેનલ ગુજરાતમાં કોઈ વ્યક્તિએ કામ કર્યું હોય તો તમે આપી શકો. બિલકુલ. હવે ગુજરાત તકમાં જે વ્યક્તિએ કામ જ નથી કર્યું, એ હું એટલા માટે ફોર એન એક્ઝામ્પલ કે ગુજરાત તક નામની કોઈ ચેનલ જ નથી, તો તમે કેવી રીતે આપી શકો? તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં જે કોર્સ છે એ સુષુપ્ત અવસ્થામાં એ મિનિટ્સમાં લખાયેલું છે સત્તાવાર રીતે કે આ કોર્સ ચાલુ હજી થયો નથી ને હમણાં કરવાનો કોઈ મૂડ નથી. અને એ દરમિયાન કોઈ વ્યક્તિ કેવી રીતે ત્યાં અનુભવ લેતો હોય એ કોર્સમાં, પરંતુ સર્ટિફિકેટ આ ઇસ્યુ થયું એટલે બીજી વાત. અને પછી ડોક્ટર બકરાણીયા પણ કચ્છની એક યુનિવર્સિટીમાં ઇન્ચાર્જ કુલપતિ પણ બન્યા. એ વાત આખી અલગ છે, એ વિષય સુધી આપણે જવાનું છે. આપણે તો આખું મુહિમ ઉપાડી છે, છેક સુધી જશું. હવે એની આગળ જઈએ તો ત્રીજો મુદ્દો, ડોક્ટર અમી ઉપાધ્યાય જેઓ હવે કુલપતિ બની ગયા, એમના વિરુદ્ધમાં હજારો એપ્લિકેશનો, ફરિયાદો, અરજીઓ, ઈમેલ, બધી રજૂઆતો, બધું થયું. છતાં એમને બીજી વખત કુલપતિ પદ પર બેસાડી દેવામાં આવ્યા. હવે તમે વિચારો કે આપણા રાજ્યના શિક્ષણ મંત્રીઓ બદલી ગયા, એક નહીં ચાર બદલી ગયા, બે મુખ્યમંત્રી બદલી ગયા, પણ આવું શું હતું કે આપણા વિવાદમાં તપાસ કરાવ્યા વગર, દૂધનું દૂધ પાણીનું પાણી કર્યા વગર સત્તાધીશોએ ડોક્ટર અમી ઉપાધ્યાયને રિન્યુ કર્યા? આવું શું હશે? તમે જુઓ, પશુબેન ત્રિવેદી હતા, જીતુભાઈ પણ હતા, ભૂપેન્દ્રસિંહ પણ હતા, પછી અત્યારે આપણે જોવા જઈએ તો ડોક્ટર પ્રદ્યુમન વાજા, પ્રફુલભાઈ હતા, અને અત્યારે ત્રિકમભાઈ છાંગા. આ બધાને શું શરમ આવે? હું ફોટોગ્રાફ્સ એટલા માટે બતાવું છું, બધા સાથે એમના સારો ગરોબો હોય એ પ્રકારના ફોટો. ગરોબો નહીં હોય તો પણ યુનિવર્સિટીમાં બોલાવતા હોય, મહેમાન થઈને આવતા હોય, તાજ હોટલમાં ભોજન સમારંભ થાય. ડોક્ટર બાબા સાહેબ બહુ શાલીન માણસ હતા, એમના નામે યુનિવર્સિટી તાજ હોટલમાં આયોજનો કરે અને ત્યાં આમ ડિસ્ટન્સ લર્નિંગનું કામ છે. યુનિવર્સિટીનું બેઝિક કામ છે ડિસ્ટન્સ લર્નિંગનું, પણ ત્યાં કાર્યક્રમો છે ને, સંઘના નેતાઓ આવે, સંઘની વિચારધારા પ્રમાણેના કાર્યક્રમો થાય, સતત કન્વેન્શનો થાય. આ મૂળ ટૂંકમાં યુનિવર્સિટીને ભણાવવાનું છે કે તાઇફા કરવાના એ ખબર નથી. તુષારભાઈ, તો એ થયો કે જો 4 શિક્ષણ મંત્રી અને એટલી 4 વખત કેબિનેટ વિસ્તરણ થઈ ગયું હોય, 2 મુખ્યમંત્રી, તો આ અમીબેનનો પાવર અને તાકાત તો આપણા રાજ્યના કેબિનેટ મિનિસ્ટર કરતા ડબલ કહેવાય. ડબલ કહેવાય. પ્રધાનમંત્રી મોદી સાથે પણ એમનો એક ફોટોગ્રાફ છે. એમની તો પછી આનો મતલબ તુષારભાઈ એવું પણ થયું ને કે ખાલી કોઈ એક વ્યક્તિ નથી, એક આખું નેક્સસ છે જે આખી વાતને છુપાવી રહી છે, અથવા તો આ ઈચ્છી રહી છે કે આમાં તપાસ ન થાય અને ગમે એમ કરીને છટકબારી કરીને આપણે જે જોતું છે, આપણે જે મેળવવાનું છે, જે સત્તા, પાવર, જે ભૂખ છે એ સંતોષાવી જોઈએ, બાકી જેનું જે થવું હોય. હા, શ્યોર. અને તમે જુઓ એક વખત કે આટલી હવે તો અમીબેનનો જે બીજો કાર્યકાળ પૂરો થઈ જશે પછી માનો કે તપાસ અને કરો. આપણે ભૂતકાળમાં એવી યુનિવર્સિટીની તપાસો જોઈ છે કે જે સુપ્રીમ સુધી મામલા ચાલ્યા અને અંતિમ નિર્ણય આવે એ પહેલા રેઝિગ્નેશન, વાર્તા પૂરી.
હવે તમે વિચારો કે કોઈ ડમી ધારાસભ્ય બેસી જાય વિધાનસભામાં અને આપણે શું 5 વર્ષ બેસવા દઈએ, છેલ્લો મહિનો બાકી હોય ત્યારે કંઈક નિર્ણય કરીએ. આ શરમજનક ઘટના છે, કારણ કે આ શિક્ષણમાં થાય છે. જ્યાં બાળકોને શિક્ષણ આપવાનું છે, જ્યાં મૂલ્યો બાળકના મનમાં રોપવાના છે, જે વિદ્યાર્થીઓ ત્યાંથી ભણીને જશે શું લઈ જશે? નિશ્ચિત મને એ કહેતા વધારે આશ્ચર્ય થાય છે. સેનેટરી ઇન્સ્પેક્ટર એસઆઈ નો મામલો પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી જે છે એ યુનિવર્સિટીનો હતો કે રાજ્યમાં અલગ અલગ સ્થળો પર જે છે એ સેન્ટરો શરૂ કરીને એસઆઈના કોર્સ શરૂ કર્યા. બાદમાં ખબર પડી કે આ બધું હંબક હતું. ત્યાંથી સેંકડો વિદ્યાર્થીઓ ભણી ગયા, એમને સર્ટિફિકેટ આપી દીધા, અને એ છોકરાઓ અત્યારે રોડે આટા મારે છે. એ જ્યારે નોકરી લેવા જાય ત્યારે અમને કોર્પોરેશન કે જે તે ભરતી માટે જ્યાં એલિજિબલ હોય ત્યાં એમને લાગે કે અમે ભરતી માટે જઈએ, ત્યાં એવું કહેવામાં આવે છે કે આ વેલિડ નથી. સેંકડો મા બાપના સપના રોડ્યા છે આ લોકોએ. સેંકડો મા બાપ સાથે છેતરપિંડી, બાળકો સાથે છેતરપિંડીનો ધંધો કર્યો છે. અને આ તો તુષારભાઈ, તમે જે વાત કહો છો, આ તો અધોગતિ કહેવાય શિક્ષણ જગત માટે. આ તો આનથી ભૂંડું અથવા તો આનથી ખરાબ ગુજરાત માટે શું દાખલો હોય કે વિદ્યાર્થીઓ પાસ થઈ જાય, સર્ટિફિકેટ તમે આપી દો ને પછી એવું કે આ તો હંબક છે, આનું કોઈ મહત્વ છે નહીં, અથવા તો આ તો ફેક છે, અથવા તો આનું કોઈ ઇમ્પોર્ટન્સ નથી. તો એનો મતલબ એક યુનિવર્સિટી પોતે અને શિક્ષણનું ધામ, જ્યાં આપણે ઓપન યુનિવર્સિટી, તો આપણે ખબર છે કે ઓપન યુનિવર્સિટી શેની માટે છે? જે લોકો વધુ અભ્યાસ કરવા માંગે, જે નોકરી, જે સમય ભણવાના સમયે ન ભણી શક્યા હોય, બાદમાં ભણવાનું શરૂ કરવા ઈચ્છતા હોય, એવા લોકો માટે ઓપન યુનિવર્સિટી પણ હોય છે. અને ત્યાં આ પ્રકારના પદ માટેના ડખા. આ તો એનો મતલબ તુષારભાઈ એ થયો કે આ જાતે કરીને કોઈ દબાવી રહ્યું છે આ મામલાને. અચ્છા, વચમાં મેં આપના વિડીયોમાં પણ એક જોઉં છું કે એક પત્ર પણ વાયરલ થયો છે, જેમાં સ્ટાફને ન્યાય માટેની ડિમાન્ડ થઈ રહી છે, લડત આપવાની ડિમાન્ડ થઈ રહી છે. એ પત્રમાં બેઝિકલી કહેવા શું માંગી રહ્યા હતા? નિશ્ચિત, એક તો પત્ર વાયરલ થયો છે, બીજો યુનિવર્સિટીના તમામ કર્મચારી સત્તાધીશોને એક ઈમેલ કરવામાં આવ્યો છે. બંનેની અંદર જોવા જઈએ તો મૂળ તાત્પર્ય પત્રમાં એવું કહેવા માંગે છે કે ડોક્ટર અમી ઉપાધ્યાય જે પદ પર બેઠા છે ત્યાં તાનાશાહી કરે છે, પદનો દુરુપયોગ કરે છે. એમની પોતાની વાત, એમના પોતાનું પદ જ્યારે શંકાના ઘેરામાં છે ત્યારે કર્મચારીઓને પ્રતાડિત કરે છે. વાલા દવલાની નીતિ રાખી પોતાના મનમાનીતા લોકોને સારી જગ્યા પર લાવી અને પોતાની ફેવરમાં લઈ લે છે. અને ત્યાં સુધી લખ્યું છે કે કોઈ પણ પ્રકારના કામ જે છે એ કરાવવા છે માનીતા પાસે, તો પહેલા માનીતાને પોતાની માયાજાળમાં ફસાવી એક યોગ્ય જગ્યાએ સિક્યોરલી તેમને સેટ કરવામાં આવે છે. અને અત્યારે મારી પાસે મેસેજ મળે છે ત્યારે એક પત્ર પણ મળ્યો છે, કેટલાક કેન્ડિડેટ્સ પણ મારી પાસે આવ્યા, કેટલાક સૂત્રોના હવાલાથી પણ મારી પાસે ડોક્યુમેન્ટ્સ આવ્યા કે અત્યારે પણ એ પ્રક્રિયા ચાલુ છે, જે પ્રક્રિયાનો આખરી અંજામ કદાચ ગઈકાલે આવે. આખા મામલામાં તમે તુષારભાઈ ક્યારે અમીબેન ઉપાધ્યાયનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો અથવા તો એમની સાઈડ જાણવાનો પ્રયાસ કર્યો? તમને જવાબ મળ્યો કોઈ? જી ચોક્કસ. મેં નિશ્ચિત જ્યારે શરૂઆત સ્ટોરીની પહેલી સ્ટોરી કરી ત્યારે જ મેં એમનો સંપર્ક કર્યો. એમનું કહેવાનું હતું કે તમે યુનિવર્સિટી પર આવી જાઓ એટલે હું તમારી જોડે વાત કરીશ. મેં કીધું ઠીક છે, તમને મળવા માટે કાલે આવીએ. એમનું કહેવું હતું કે નહીં, કાલે મારે સમય નથી, ઇન્ટરવ્યુઝ છે મારે. એટલે મેં કીધું પરમ દિવસે પણ એમને ઇન્ટરવ્યુઝ હતા, એટલે એમને કીધું નેક્સ્ટ વીકમાં મળીએ. એટલે મેં કીધું સારું, તમારો સંપર્ક હું કરીશ અથવા તમે મારો સંપર્ક કરજો જ્યારે તમને અનુકૂળ થાય. અને મારી પાસે તો જે કંઈ ડોક્યુમેન્ટ્સ હતા એના આધારે હું ચાલતો હતો, મારા સોર્સિસના આધારે, હું શિક્ષણ વિડીયોના આધારે ચાલતો હતો. એના આધારે મેં સ્ટોરી શરૂ કરી. એક સ્ટોરી બાદ બીજી સ્ટોરી બાદ ત્રીજો સોર્સ આવે, ચોથો સોર્સ આવે, અને હવે તો મારી પાસે એટલા ઢગલા કાગળ આવે છે કે કદાચ શિક્ષણ મંત્રીને એટલા કાગળ કોઈ નહીં લખતું. અને આપણે અપેક્ષા રાખીએ શરમ નથી આવતી, શિક્ષણ મંત્રીઓને શરમ નથી આવતી. નહીં, એ તો શરમ આવતી હોત તો શું જોતું હતું? તો મને લાગે ઓક્સફોર્ડ થોડી કોઈને મોકલવાની જરૂર પડે. અહીંયા નો મેળ આવી જાય બધાનો. બધા ઓક્સફોર્ડ માંથી એડમિશન રદ કરીને અહીંયા આવી જાય જો શિક્ષણ મંત્રી સમજી જતા હોય તો. મજાની વાત કરી નિશ્ચિત. બીજી વાત કરું, તમે ઓક્સફોર્ડ બોલ્યા એટલે મજાની વાત કરું. ડોક્ટર અમીબેન ઉપાધ્યાયના પુત્રી ખૂબ સારા હોશિયાર છે, ભાવોશ છે. એ લંડન ઓક્સફોર્ડમાં ભણે છે. મને અમીબેનના પોસ્ટ ઉપરથી ખબર પડી કે એમને ત્યાં એડમિશન પડી ગયું. સારું છે, શિક્ષણ મેળવે છે. પણ આપણી કેવી દયનીય હાલત કે આપણો કુલપતિ એમની પોતાની પાસે, પોતાના દેશની અંદર, પોતાના રાજ્યની અંદર ના ભણાવે. નેતાઓના બાળકો સરકારી શાળામાં ના જાય, નેતાઓના બાળકો ઇન્ડિયાની બહાર જતા રહે. તો ભારત એટલું વિકસિત બની ગયું છે, વિકાસશીલ છે, ગતિ કરે છે, હમણાં તો આપણે ક્યાંય અભરે ભરાઈ જવાના છીએ. તો કેમ આ બધું કરવું? અને અમીબેનને ખુદને ખબર હશે
કે અહીંયા ક્યાંય યુનિવર્સિટીમાં જવાય નહીં, ખોટો કાકરી ચાળો થઈ જાય બાળકના ભવિષ્ય. અહીંના શિક્ષણના ભેખડે ભરાવાય નહીં, ઓક્સફોર્ડ મળી જતું હોય તો આપણે અમદાવાદ ન રહેવાય. આ તો એ સમજ્યા હોય તો જ કર્યું હોય. અધોગતિ જુઓ તુષારભાઈ, સરકારી શાળાના શિક્ષકોને BLO બનાવી ડીડક કરી ધંધે લગાડે. પછી જો રિઝલ્ટ ઓછું આવે, ડ્રોપ આઉટ રેશિયો વધે તો સરકારી શાળાઓ બંધ થાય. બીજી બાજુ નેતાઓની મોટી મોટી મોલ જેવી સ્કૂલો ખુલી જાય જેમાં 70-80 લાખ રૂપિયા પગાર ભરવાનો. પાછી યુનિવર્સિટી જેવી શિક્ષણ ધામના VC ના પદ ઉપર પાછા સવાલ થાય અને એમના દીકરી લંડન ભણે. વાહ! અને આપણા શિક્ષણ મંત્રી ફોટા પડાવે. હવે આનથી વિશેષ તો હવે મને લાગે છે આ વિડીયો કોઈને કઈ કહેવાની જરૂર નહીં પડે. હજી એક વસ્તુ છે નિશિત, હું એડ કરવા માંગીશ. હમણાં એક ન્યૂઝ ચેનલમાં આપની જેમ મારો ઇન્ટરવ્યુ ચાલી રહ્યો હતો આ ઘટનાને લઈને, ત્યારે મને સમાચાર મળ્યા કે એ ન્યૂઝ ચેનલને અમીબેન ઉપાધ્યાય દ્વારા જે વર્ઝન આપવામાં આવ્યું, કોટ આપવામાં આવ્યો, એમાં એવું પણ જણાવવામાં આવ્યું કે આ મામલે તેઓ બદનક્ષીની કાર્યવાહી કરશે. એટલે હું સાલું ગોટે ચડી ગયો છું કે બદનક્ષી એટલે હોતું શું હશે? આવું બધું કોઈ આટલા પુરાવા સાથે જો કોઈ વાત કરતું હોય, રેકોર્ડ ઉપરની વાત હોય, તો આ બદનક્ષી કેવી હોતી હશે? હવે આપણે પણ જોયું છે બદનક્ષી કેવી થાય. અને મેં કીધું છે કે ખાનગી રીતે વકીલ રાખજો, યુનિવર્સિટીના ખર્ચે કંઈ ન કરતા, કારણ કે વળી પાછી બીજી RTI, બીજો મુદ્દો, બીજો વિવાદ, બીજી ચર્ચાઓ. અને તીર આપણે જયારે તીર મારવું હોય કોઈને, આપણે કમાન ખેંચીએ તો પછી અડધેથી કમાન ન મુકાય એવું કહેવામાં આવે છે. કારણ કે અડધેથી કમાન મૂકે એને યોદ્ધા ન કહેવાય. એટલે આપણે જોઈશું જો કદાચ બદનક્ષી કરે તો આપણે આ બહુ સારું છે. હું કહું છું કે બદનક્ષી કરે તો આ બહુ સારી પ્રક્રિયા. જો બદનક્ષી કરે તો લાભ ન લઈ જાય. બદનક્ષી કરે નો મતલબ એ થાય કે આપણો સંદેશ પહોંચી ગયો છે ને આપણે કરેલી વાત લગભગ સાચી છે. બાકી તો મને લાગે અઠવાડિયું ઇન્ટરવ્યુ એમના ચાલ્યા તો કદાચ તમને બોલાવી લીધા હોત અને એમનું વર્ઝન આપી દીધું હોત. નહીં, અને એમાં પાછું એમણે ઉમેર્યું છે કે PIL કઈ ચાલે છે, આ સબજ્યુડિસ મેટર છે એવું એમણે એ વર્ઝનમાં કીધું છે. આઈ ડોન્ટ નો. પણ એમની જો એ વસ્તુ ચાલતી હોય અને એમાં એમને કીધું કે પાર્ટી ક્યારે કોર્ટમાં હાજર નથી રહેતી, પણ બહુ હું ચોક્કસથી હાજર રહીશ, દરેક વખતે રહીશ. અને મારે તો એ પણ થશે કે હું પાર્ટી બની જઈશ. એટલે બીજી પાર્ટી હાજર ન થાય તો PIL તો જાહેરિતની અરજી હોય એમાં બીજી પાર્ટી પણ રજૂ થઈ શકે. તો સારું ન્યાયતંત્રને પણ સરળ રહેશે જલ્દી કેસ ચલાવવામાં, અને ફટાફટ તપાસ થશે. અને આજકાલ તો આ ટ્રેન્ડ ચાલ્યો છે ને કે પત્રકાર પર કેસ કરી દો તો કદાચ પત્રકારનું મોઢું બંધ થઈ જાય. આ નવો ટ્રેન્ડ મને લાગે કોક શીખવાડી ગયું છે, પણ હવે ઠીક છે, કોક શીખવાડે ના શીખી જાય. આપણે આપણું કામ કરતા રહીએ. તુષારભાઈ ધન્યવાદ, અમારા પ્લેટફોર્મ પર આપ આવ્યા, સમય ફાળવ્યો, માહિતી આપી. ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ. તો આપ સાંભળી રહ્યા હતા તુષાર બસિયાને, અને એમણે જે આરોપ લગાવ્યા અથવા તો એમણે જે તપાસ કરી છે, એમની પાસે જે ડોક્યુમેન્ટ્સ છે એમાં ચોખવટની જરૂર છે, તપાસની જરૂર છે. આ સાથોસાથ હું આપને એ પણ કહેવા માંગુ છું કે આખી સ્ટોરી અમે એક તરફી ચલાવવા નહોતા માંગતા અને હજી પણ નથી માંગતા, અને એટલા માટે જ અમે ડૉક્ટર અમી ઉપાધ્યાયનો સંપર્ક પણ કર્યો. સાંજના સુમારે અમે એમને 3-4 કોલ પણ કર્યા, ટેક્સ્ટ મેસેજ પણ કર્યો, વોટ્સએપ મેસેજ પણ કર્યા, પરંતુ એમની વ્યસ્તતા હોઈ શકે છે અથવા તો ઘણી બધી વખત એવું બને છે કે અનનોન નંબર હોય તો રિસીવ ન થઈ શકે અથવા તો ન કર્યો હોય. પરંતુ અમારી જેવી એમની સાથે આ અંગે ચર્ચા થશે, વાતચીત થશે, અમે એમનું વર્ઝન પણ આપના સમક્ષ લાવીશું. આપને વિડીયો મારફતે અમે દેખાડીશું કે ડૉક્ટર અમી ઉપાધ્યાય એમના પર લાગેલા જે આરોપ છે અથવા તો એમના પર લાગેલા આરોપ અને જે તથ્યો, જે કાગળ, જે ડોક્યુમેન્ટ્સ છે એમના વિશે એમનું શું કહેવું છે એ વર્ઝન પણ અમે આપને દેખાડીશું. પરંતુ આખા વિડીયોમાં તુષાર બસિયાએ જે ઇન્વેસ્ટિગેશન કર્યું, તુષાર બસિયાએ જે ડોક્યુમેન્ટ્સ અને સાથોસાથ જે માહિતી આપી, એ બાદ તમને શું લાગી રહ્યું છે? શું શિક્ષણ મંત્રીએ હસ્તક્ષેપ કરવો જોઈએ? શું સમગ્ર મામલાની તપાસ થવી જોઈએ? જે તુષાર બસિયાએ વાત કરી છે કે યુનિવર્સિટીમાં કામ કરતા કર્મચારીઓનો એક ઈમેલ પણ વાયરલ થઈ રહ્યો છે કે આ ખોટું થઈ રહ્યું છે, એમને ન્યાયની માંગ કરી છે. તો આખા કેસમાં શું થવું જોઈએ? શું કોઈ એવા એક્શન લેવા જોઈએ અથવા તો એવી તપાસ થવી જોઈએ કે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય, જેથી કરીને જે કર્મચારીઓ છે એમને પણ અન્યાય થતો હોય તો એમને ન્યાય મળે, અને સાથોસાથ જો આરોપો ખોટા હોય તો પણ એ સિદ્ધ થઈ જાય કે આ ખોટા હતા. તો એની માટે પણ તપાસ જરૂરી છે કે નહીં, કમેન્ટ કરીને જરૂર જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો. બાકી ગુજરાત તક હજુ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી લેજો. ધ્યાન રાખો, મજા કરો. નમસ્કાર.